આજે ફરીથી વિદ્યાર્થી મિત્રો એક આ 9 નંબરની રકમ ખૂબ જ નાની ખાલી જગ્યા છે જેને આપણે સોલ્વ કરવી છે 2⁻⁻1 ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. વિદ્યાર્થી મિત્રો આપણને 20 ઘાત જોઈને ઘણીવાર ડર લાગે પણ એવું નથી. એના ઉપર થોડો વિચાર કરીએ તો વાંધો નથી આવતો. એટલે અહીંયા 2ની 20 ઘાત છે એને આપણે 10 × 2 કરી દઈશું -1. કારણ કે આગળ જતાં આપણે જો બંને ઉપર અહીંયા એક છે પૂર્ણ વર્ગ સંખ્યા છે એટલે એની ઉપર એકડો છે તટસ્થ છે તો એની ઉપર 2 હોય ને હોય જ ઘાત. 1ની 2 ઘાત એટલે એક જ થાય. એટલે આપણે એ રીતે કરી શકતા હોઈએ છીએ. એટલે અહીંયા આપણે 2 ઉપર 10(2) અને -1(2). આ રીતે અહીંયા આપણે ખરેખર આ જોવા જઈએ તો ગુણાકારના ઘાતનો નિયમ આપણે જોયો આગળ, પણ આજે પણ અહીંયા એ ઉપર એમ એના ઉપર એન. તો આને આપણે વિદ્યાર્થી મિત્રો એ ઉપર એન અને એમ આ રીતે લખી શકતા હોય. ફાઇનલી a⁻m n આ ગુણાકારનો નિયમ છે એનો આપણે આ રીતે ઉપયોગ કરી શકતા હોઈએ છીએ. હવે તમે જોઈ શકો છો કે અહીંયા તફાવતનો અવયવ એટલે કે a⁻a² - b² બરાબર a-b અને a+b આ તફાવતનો અવયવ છે. એનો આપણે ખૂબ જ સરળતાથી અહીંયા આપણે ઉપયોગ કરીશું વિદ્યાર્થીઓ. તો 2⁻10 - 1 અને 2⁻10 + 1. હવે તમે જોઈ શકો છો 2ની 10 ઘાત એટલે 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 128 × 2 256 × 2 512 અને 512 × 2 એટલે 1024. એટલે 1024 - 1 અને 1024 + 1. હવે અહીંયા થશે 1023 અને અહીંયા થશે 1025. હવે આ બેનો આપણે વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરીએ તો 10 48 575 આ આપણો ફાઇનલ આન્સર આવે. વિદ્યાર્થી મિત્રો કોઈ વસ્તુ અઘરી નથી, કોઈ વસ્તુ અશક્ય નથી. પ્રયત્ન કરવાથી તમામ રકમો સરળ બની જતી હોય છે. મિત્રો ગણિત ખૂબ સરળ છે. વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.